મોર્નિંગ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ તો ભાવનગર અમે આવી ગયા હતા. રાતે આપણે સુઈ ગયા હતા કરમાળાની પહેલાં મિરજ ગામ. હવે સવારમાં આઝમભાઈ ઉઠીને હાંકવા મળ્યા હતા. તો આપણે શું જાગ્યા ચા પાણી હવે બીજા નાસ્તો કર્યો. હવે અહીંથી હવે સામે આપણી ગાડી ઊભી. હવે અહીંથી આપણે નીકળીએ ફટાફટ. વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારો લાગે લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. દુકાનની આખો કામ સારો મિત્રો બને રહેજો. જરૂરી ચાલુ થઈ ગઈ છે આપણી ભાઈ ભાવનગર ટુ બેંગ્લોર, ભાવનગર ટુ બેંગ્લોર. ભાઈ ભાઈ કરમાળ અહીંથી 14 કિલોમીટર છે. આ આપણી ગાડી છે. બધા અન્ના ઊભા છે ચા પાણી નાસ્તો કરવા માટે. ગાડી પલટી મારી ગઈ. આની પલટી મારતી ગઈ સામે ઊંઘી. 99 લઈને આપણી ગાડી સામે ઊભી. જૂની ગાડી 99 એમ અમારી ગાડી બીજી કઈ 43 લઈને 43 આપણે ક્યાં બોડી કેબિન બનાવવામાં છે. કેમ ક્યાં જા ઓલા બોલે રાજકોટમાં અહીંયા નંબર પ્લેટ 11:30 વાગી ગયા છે અને ચા લઈને બેસી ગયા છે આઝમ ચાચા અને અમે. ભાઈ હોટલ માલિક છે. હા ભાઈ હોટલ માલિક છે. તો હાલો મિત્રો ચા પીવા આપણી સાથે જાંબોળી રાજસ્થળી રાયકા ઢાબામાંથી આપણે ચા પાણી પીને હવે નીકળી ગયા છે. આપણે જઈએ છીએ ગાડીએ. પાણીની બોટલે ભરી લીધી છે. બધી મહારાષ્ટ્રની ગાડી છે. આપણી ગાડી સામે ઊભી. આ પણ મહારાષ્ટ્રની ગાડી છે. આ ગુજરાતની ગાડી આવી કપાસિયા ભરીને. હવે ફટાફટ હવે ગાડીમાં આવી ગયા. અમે સ્ટાર્ટ કરી નાખીએ. હવે આવી રીતના બધા ફંક્શન. હવે BS4 ગાડી છે. પોઈન્ટ સેન્સર બધા કામ કરવા પડે પછી સેલ મારવાના. આપણે મારુતિના કોના દરવાજા છે જોવા. હા કરી દીધા બંધ. હવે આપણે સફર થઈ ગયો સ્ટાર્ટ. આ પણ ગુજરાતની ગાડી છે આપણે રાજકોટ બાજુની. તો ચાલો મિત્રો અહીંથી આપણે નીકળીએ ફટાફટ. ચા પાણી પી લીધા છે. હવે માવો બનાવવાનો છે. માવો બનાવીએ. આપણે કાઢી લીધું કાગળ ને આપણે નાખી દીધી સોપારી. તો આવતા જો મિત્રો માવો ખાવો હોય તો અલ્પેશભાઈ, વિજયભાઈ, કમલેશભાઈ બધા મારા મિત્રોને, બધા મારા ભાઈબંધ દોસ્તારોને, યુટ્યુબ ફેમિલીને આપણે બાગબાન. તો આવી ગયો આપણે બાબુ પાર્સલ. જેને પણ માવો ખાવો હોય આવતા રહેજો મારા મિત્રો, મારા ભાઈઓ. કેમ છો બધા જ? ખાવા માટે તમને અભિનંદન પાઠવું છું. આવતા રહેજો માવો ખાવા. જેને પણ માવો ખાવો હોય એને આવતા રહેજો. આવી ગયા છે અમારા આઝમ ચાચા ગાડીમાં. મોજમાં દાંત કાઢતા આવી ગયા છે ખટારામાં. હવે આપણે જવાનું છે સીધું નોન સ્ટોપ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણી સાથે. વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ તો ભાવનગર. કેમ મિત્રો બધા? તો આપણે સાથે જોડ્યા જ રહેજો. આપણે જવાનું છે હવે બેંગ્લોર. આપણે મહારાષ્ટ્રમાં હવે 2 કલાકમાં મહારાષ્ટ્ર આપણે પાર કરી જશું. તો જો આપણે આવી ગયા હૈદરાબાદ બોમ્બે પૂના હાઈવે.
એ આપણે હૈદરાબાદ તુલજાપુરથી સોલાપુર આપણે આવીએ ને, ઉમનાબાદ જહીરાબાદ એ જ રોડ છે, આ સીધો સોલાપુર સીધો જાય. મિત્રો જો આપણે આવી ગયા હવે મેન હાઈવે પર, આપણે જે સોલાપુર બોમ્બે હાઈવે કહેવાય ને, હૈદરાબાદ બોમ્બે પૂના હાઈવે. હવે આપણે અહીંથી મારવાનું ડાયવર્ટ છે, જે આપણે પંઢરપુર મંગલવેઢા થઈને આપણે નીકળી જવાનું. આ રીતનો આ રોડ આવ્યો હવે. પંઢરપુર ગામમાંથી મંગલવેઢાવાળો રસ્તો આપણે પકડી લીધો છે. હવે પંઢરપુર ગામ છે, સીધે અહીંથી જવાનું આપણે હવે મંગલવેઢા. ફાઇનલી આપણે પંઢરપુર ગામમાં આ રીતનો નજારો છે કે પંઢરપુર ગામમાં જંગલમાં ભંગાર રોડ ઉપર આવી ગયા. હાવ એટલે હાવ ભંગાર રોડ, રોડનું નામું નિશાન નથી, એવા રોડ પર આવી ગયા. દાદા વિચાર કરે છે ખરાબ રોડ ઉપર લઈને ગયા, એમ કે ખરાબ રોડ ઉપર આવી ગયા. હવે આપણે અહીંથી સીધું જાય આપણે મંગલવેઢા રસ્તા ઉપર. આપણે 4 રસ્તા આપણે અહીંયા ઊભી રાખી દીધી છે. અહીંયા સરસ મજાના દાળ પુલાવ મળે છે. તો દાળ પુલાવ જમી લઈએ. અત્યારે વાગી ગયા છે 1:30. આ રીતના છે દાળ ભાત અહીંના, સાથે કાકડી આપે છે અને લીંબુનો કટકો આપે છે. આવી જજો દાળ પુલાવ ખાવા હોય એને, બરોબર. કેમાં જેમ ભાઈ થઈ ગયો વધારે આવી જાઓ દાળ પુલાવ ખાવા. બોર્ડર છે, જે મહારાષ્ટ્રની બોર્ડર કહેવાય ને. વ્યૂ ચેક કરો કઈ રીતના વ્યૂ આવે અત્યારે. વેલકમ ટુ કર્ણાટક હો ભાઈ. કર્ણાટકમાં એન્ટર થઈ ગયા છે આપણે. રોજગાર પડી ગયો અહીંયા સારો એવો. જો ભાઈઓ રોડ એકદમ સાફ સફાઈ થઈ ગઈ રોડની, જોરદાર. આપણે વેલકમ વરસાદની જેવું છે કર્ણાટકમાં. આપણી પહેલાં કલાક પહેલાં વરસાદ પડી ગયો, સારો વરસાદ પડી ગયો, એકદમ રોડ થઈ ગયો નવો. ટ્રેક્ટર તમે જોવો, ફૂલ શણગારેલા, મોડિફિકેશન કરેલા ફૂલ. આપણે આવી ગયા છે સોલાપુર બેંગ્લોર હાઈવે ઉપર. આપણે બ્રિજ હવે ચડાવવાનો છે ઉપર. વિજાપુર ગોળ ગુંબટ આપણે ઝૂમ કરીને તમને દેખાડીએ. એકદમ શાંત છે ને, જોરદાર. વિજાપુર આવી ગયો ભાઈ. હા તમે જોઈ શકો અહીં લોકલ ગાડીઓ કેવી છે. જૂનવાની વસ્તુ બહુ છે અહીંયા. વરસાદ બી પડી ગયો છે. બેંગ્લોર 524, ચિત્રદુર્ગા 326, હુબલી 183 રૂપિયા. ગાડી ઊભી રાખી છે અહીંયા ચા પાણી પીવા માટે. સામે આપણે જઈએ ચા પાણી પીવામાં.
રોડ આવતો ને ફટાફટ નીકળી જઈએ. અમે જઈએ ચા પાણી પીવા. અમે ગાડી ઊભી છે. આમે કેમેરો છે. હવે આજમભાઈ ટાંકી ખોલ નાખી છે. હવે કરવાની ફૂલ કરવાની. હીરો રોઈ લો ભાઈ. હીરો રહી ગયો 82 રૂપિયા 90 પૈસા. ના 88 રૂપિયા 84 પૈસા ભાવ છે. 88 રૂપિયા 84 પૈસાનો ભાવ છે. ગાડી ટાંકીમાં ડીઝલ આપણું સ્ટાર્ટ થઈ ગયું. કેમ ભાઈ ડીઝલ ચાલુ હો ગયા? હા, ડીઝલ ચાલુ હો ગયા? ચાલુ હો ગયા. આવી ગયા છે હોટલમાં શ્રી રામદેવ રાયકા રાજસ્થાની ધાબામાં. તો આપણે મંગાવ્યું છે દાળ તડકા. આજમ ચાચા બધું મિક્સ કરે છે તડકાને દાળ સાથે. પ્યાજ મરચાં અને લીંબુ એ થાળીમાં બધું નાખ્યું છે. મસ્ત મજા આ રીતના આપણા ટ્રક ડ્રાઈવર માટેના ધાબા હોય છે ને પણ મજા આવે, ઘર જેવું લાગે આપણને. તો ચાલો મિત્રો જમવા. હવે રોટી આવે છે, પછી જોઈએ હવે શું મંગાવીએ પછી. હાલો મિત્રો, દાળ તડકા, રાતના રોટી. લીંબુ નાખશો? તમારે બધું નાખો, ખટાશ પકડી દે. DJ 3 ઓ 77 રાજકોટની ગાડી. તો મિત્રો આપણે જમી કરીને હોટેલેથી ગાડી બાજુ આવી ગયા છે. હવે અહીંથી નીકળશું આપણે. બરાબર, જઈએ ગાડીમાં. હા, ઇમ્પોર્ટન્ટ દરવાજા, ગાડીનો 4 વ્હીલના દરવાજા. આપણે આવી ગયા ગાડીમાં. બરાબર, હવે માવો બાવ બનાવે છે. માવો બાવ આપણે ખાશું હવે. તો આ સાથે આપણો વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો. બરાબર મિત્રો, આ તો ભાવનગર બનાવશું હવે. આજે અમે આવી ગયા છે આપણે. હવે અહીંથી આપણે નીકળવાનું છે બેંગ્લોર માટે. બરાબર, માવાનો ડબલો કાઢ્યો છે. માવાનો બધો સામાન, બાગબાન, પાન પરાગ, સુપારી કાઢવી પડશે. થોડીક આપણે સુપારી કાઢી લઈએ. આ સાથે આપણો વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરી દઈએ છીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે કર્ણાટકમાં. બરાબર, હોસ્પિટલની પહેલાં આપણે જવાનું છે બેંગ્લોર. તો કાલે કેટલા વાગે આપણે પહોંચીએ એની પર આધાર છે હવે. બરાબર, તો આપણી સાથે બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો સારો લાગે લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજમ ચાચા બેઠી ગયા છે ડ્રાઈવર સીટ ઉપર. પાયલોટ હવે 120 હાલ છે. કેમ બોલો? હા, બીડી આપ.